Welcome back to session number 2. And secondly, good evening to all of you. આજે આપણે બેઝિક ઇંગ્લિશ ગ્રામર એટલે કે ઇફ યુ વોન્ટ ટુ લર્ન સ્પીકિંગ, જો તમારે સ્પીકિંગ શીખવું છે તો બેઝિકલી તમારે કયું ગ્રામરનો પોઈન્ટ શીખવો જોઈએ એના ઉપર આજે આપણે ધ્યાન આપીશું. તો પહેલાં આપણે ટેન્સીસ વિશે જાણીશું. તમને અહીંયા ટેન્સીસ થોડા ઇંગ્લિશમાં સમજાવવાનો આપણે પ્રયત્ન કર્યો છે. એકચ્યુઅલી ગુજરાતી યુ નો ઓલરેડી વોટ આર ધ ટેન્સીસ, કાર્ડ બધા એ નહીં, બટ વી આર ટીચિંગ યુ ઇન સમથિંગ ડિફરન્ટ વે. આપણે કંઈક જુદી રીતે આજે શીખવું છે, બરાબર? તો તમે ઓલરેડી એ તો બધું શીખા જ હશો, સાદો વર્તમાનકાળ, સાદો ચાલુ વર્તમાનકાળ, રાઈટ? બટ વી આર નોટ સ્ટેપિંગ ઇન ટુ ઇટ, બટ વી આર લુકિંગ ઇન ધ સમથિંગ ન્યૂ વે. આજે કંઈક નવી રીતે આપણે શીખીશું દેટ હાઉ ધીસ ટેન્સ કેમ ઇન ટુ એક્ઝિસ્ટન્સ. આ કાળ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો એના ઉપર આપણે થોડા નજર કરીશું. તો યુઝ્યુઅલી તમે જાણો છો કે બેઝિકલી ટેન્સીસ તો 3 જ છે, બરાબર? દેટ ઇઝ પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ એન્ડ future tense. But these are the basic tense. But all three have 4 parts. આ બધા જ ના 4 પ્રકાર છે, 4 ભાગ પડે છે. That is known as subtense. What is it called? Subtense. એને subtense કહેવાય. હવે એ પહેલાં એ બધા ડિટેલમાં આપણે જઈએ એ પહેલાં હું તમને થોડું ડેફિનેશન ઓફ ટેન્સ, ટેન્સ શું છે એના વિશે હું તમને કહી દઉં. તો તમે સ્લાઇડમાં જોઈ શકો છો that the tense is a form of a verb which shows the time or state of an action and event. એનો મતલબ એ થાય છે કે ટેન્સ એક ક્રિયાપદનું એવું રૂપ છે કે જે આપણને સમય અથવા તો કોઈપણ કાર્યનું સ્તર, કોઈપણ ઘટનાનું સ્તર બતાવે છે, એનો સમય બતાવે છે, એ ઘટના ક્યારે બની, ક્યાં બની, એ બધું બતાવે છે. દેટ ઇઝ કોલ્ડ ટેન્સ ઇઝ અ ફોર્મ ઓફ વર્બ. એ એક પ્રકારનું ક્રિયાપદ છે, એનું ફોર્મ છે, બરાબર? વિચ શોઝ ધ ટાઈમ, જે ક્રિયાપદનો સમય, જે કાર્યનો સમય બતાવે છે. ઇટ શોઝ ધ ટાઈમ ઓફ એક્શન, ઇટ શોઝ ધ સ્ટેટ ઓફ એન એક્શન, ઓફ એન ઇવેન્ટ. એક્શન ઓર ઇવેન્ટ બોથ આર સેમ, એ બંને સરખા છે, બરાબર? ટેન્સ એક્સપ્રેસીસ ટાઈમ, એટલે ટેન્સ જે છે, કાળ જે છે એ સમયને પ્રસ્તુત કરે છે અથવા તમારી સામે લાવે છે. ઇટ એક્સપ્રેસીસ ટાઈમ. થર્ડ વન ઇઝ ટેન્સ ઇઝ શોન બાય યુઝિંગ ડિફરન્ટ ફોર્મ્સ ઓફ વર્બ્સ. હવે વર્બ્સના ફોર્મ્સ ઉપરથી જ તમે ટેન્સ નક્કી કરી શકો. ક્રિયાપદનું જે રૂપ છે એના ઉપરથી જ તમે ટેન્સનો ફોર્મ, પ્રકાર નક્કી કરી શકો, રાઈટ? આર યુ ઓલ અન્ડરસ્ટેન્ડિંગ? આઈ હોપ. અને ત્રીજું જે છે ધ વર્ડ ટેન્સ ડિરાઇવ્ડ ફ્રોમ લેટિન વર્ડ ટેમ્પસ. પણ ટેન્સ નામનો જે શબ્દ છે, ડિરાઇવ્ડ એટલે લાવવું, એ ક્યાંથી આપણે લાવ્યા? ઇટ હેઝ કમ ફ્રોમ ધ લેટિન વર્ડ. એ લેટિનમાંથી આવેલું છે. જે મેઇન વર્ડ જે છે એનો એ ટેમ્પસ છે. એ ટેમ્પસ શબ્દ ઉપરથી આવેલો છે. ટેમ્પસ મીન્સ સ્તર, સમય, બરાબર? આ બધું જ ફોર્મ્સ જેને કહેવાય એ ટેમ્પસનો મિનિંગ થાય છે. હવે એના પછી આગળ વધતા ટાઈપ્સ ઓફ ટેન્સીસમાં મેં તમને કીધું એમ બેઝિકલી there are 3 types of tenses. That is simple present tense, past tense and future tense. હવે આના પાછા તમારે સબ પાર્ટ્સ પાડવા પડે છે. તમે પ્રેઝન્ટ ટેન્સની ખાલી વાત કરો તો એ શું બતાવે છે? વોટ ઇટ શોઝ? વર્બ ઇન્ડિકેટ્સ ટુ પ્રેઝન્ટ ટાઈમ, એટલે કે વર્તમાનના સમયને એ ઇન્ડિકેટ કરે છે. ફોર એક્ઝામ્પલ, આપણે તમારી રોજબરોજના જે કાર્યો હોય, રોજબરોજની તમારી જે ક્રિયાની જે રીત છે, વેન યુ ગેટ અપ ફ્રોમ ધ મોર્નિંગ ઇટસેલ્ફ ટિલ ઇવનિંગ, જે તમે કાર્ય કરો છો સવારથી રહીને સાંજ સુધીમાં તમારા રોજબરોજના જે કંઈ કાર્ય કરો છો, દેટ કમ્સ ઇન પ્રેઝન્ટ ટેન્સ.
Okay, example also I have given. Rama eats an apple, or suppose I get up early in the morning, right? For example, I brush my teeth at 12 at morning 7 o'clock or 6 o'clock or 5 o'clock, whenever you are getting up. જ્યારે તમે ઉઠો છો ત્યારે. સેકન્ડ વન જે છે, આઈ રાઇટ અ લેટર, હું એક પત્ર લખું છું. These are the basic examples of present tense. We are stepping into it in the next sub parts of also. એના આપણે સબ પાર્ટ્સમાં પણ જવાનું છે, જે આપણે આગળ જઈએ છીએ. હવે સેકન્ડ પાર્ટ, સેકન્ડ ટેન્સ ઇઝ અ પાસ્ટ ટેન્સ. જસ્ટ ઇન ધ બ્રેકેટ યુ સી, તમે બ્રેકેટમાં જરા જુઓ, વર્બ રિફર્સ ટુ પાસ્ટ ટાઈમ, એટલે કે ભૂતકાળમાં જે બનેલી ઘટના છે એ તમને ઇન્ડિકેટ કરે છે. ફોર એક્ઝામ્પલ, આપણે પ્રેઝન્ટ ટેન્સમાં જોયું હતું કે રામા ઇટ્સ એન એપલ, એને તમે પાસ્ટ ટેન્સમાં ચેન્જ કરો તો આખું વર્બનું ફોર્મ ચેન્જ થઈ જાય. તમે જોઈ શકો છો આમાં કે ઈટનું એટ આપણે કર્યું, એટલે કે પાસ્ટ ટેન્સમાં ચેન્જ કર્યું. બરાબર? તો વર્બ ફોર્મ ચેન્જ થવાથી ટેન્સ ચેન્જ થાય છે. બરાબર? ફોર એક્ઝામ્પલ, અહીંયા આઈ રાઇટ અ લેટર એ પ્રેઝન્ટ ટેન્સમાં હતું, અહીંયા આઈ રાઇટની જગ્યાએ રોટ થશે. જસ્ટ સોરી, બાય મિસ્ટેક ઇટ ઇઝ હેપનિંગ. So it is WROTE. Okay, so I wrote a letter. So the form of write is changed into wrote. એ wrote માં ચેન્જ થયું જ્યારે તમે એને ટેન્સ ચેન્જ કર્યો ત્યારે. બરાબર ને? જ્યારે ફ્યુચર ટેન્સની વાત કરીએ તો દેટ ઇન્ડિકેટ્સ, આપણે આ બેઝિક માત્ર ટેન્સની વાત કરીએ છીએ અત્યારે સ્ટુડન્ટ્સ. અત્યારે માત્ર ટેન્સ, આ ત્રણ જે મુખ્યત્વે છે એ શું છે એના વિશે આપણે જોઈએ છીએ. પછી આગળ આપણે ડિટેલમાં ટેન્સ આગળ પણ જોઈશું. બરાબર? તો ફ્યુચર ટેન્સ તમે જુઓ તો ફ્યુચર ટેન્સ એટલે કે ગુજરાતીમાં જેને આપણે શું કહેવાય, ભવિષ્યની સંભાવના, હે ને? ભવિષ્યમાં તમે શું કરવાના છો, બરાબર, તો એનું કંઈક પ્લાનિંગ કરો છો, તો આના વિશે દેટ વર્બ ઇન્ડિકેટ્સ ટુ ફ્યુચર ટાઈમ, એટલે ભવિષ્યના સમયને એ તમને ઇન્ડિકેટ કરે છે. બરાબર? ઇન્ડિકેટ મીન્સ કે સૂચવે છે, રાઈટ? ભવિષ્યનો સમય સૂચવે છે. મીન્સ કે એ કાર્ય હજી થયું નથી. દેટ વર્ક ઇઝ નોટ હેપન બટ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી હેપન. એ કાર્ય થવાની તૈયારીમાં છે અથવા તો નજીકના ભવિષ્યમાં થવાનું છે. એના માટે આપણે ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, આમાં તમને આપ્યું છે રામા વિલ ઈટ એન એપલ. રામા એટલે શેલ વિલનો આપણે ઉપયોગ કરીએ છીએ. બીજું જે આપેલું છે આઈ શેલ રાઇટ અ લેટર. હવે આ શેલ વર્ડ એવો છે ને આઈ સબ્જેક્ટ એવો છે, આઈ અને વી. આ ગ્રામરના પોઈન્ટ ઉપર આપણે જઈએ તો ગ્રામરમાં એક રૂલ એવો છે કે આઈ અને વી સબ્જેક્ટ જે છે, જે પર્સનલ પ્રોનાઉન્સની મેં કાલ વાત કરી હતી, ખબર હોય તો પર્સનલ પ્રોનાઉન્સમાં મેં તમને ફરી પાછું રિપીટેશન જરા એનું કરી દઉં. 7 સબ્જેક્ટ્સ જે આવે છે, આઈ, વી, બરાબર, યુ, હી, શી, ઇટ અને ધે. આ જે આવે છે એમાંનો બે જે કરતા છે, બે જે સબ્જેક્ટ છે, આઈ અને વી, ફ્યુચર ટેન્સમાં એટલે કે ભવિષ્યકાળમાં મોટા ભાગે આની સાથે શેલ આવે. શું આવે? શેલ આવે. હવે આપણે વિલ પણ એની સાથે એડ કરી શકાય, વાપરી શકાય, પણ એના માટે એક નિયમ એવો છે કે ભવિષ્યની તમારું જે કાર્ય છે એ જો શ્યોર હોય, એટલે કે ચોક્કસતા હોય, તમારા કાર્યની ચોક્કસતા હોય, દેન યુ કેન યુઝ વિલ. તો તમે વિલનો ઉપયોગ કરી શકો છો. અને શેલ માત્ર ત્યારે જ કરી શકાય જ્યારે આપણી પાસે કાર્યની ચોક્કસતા ભવિષ્યમાં નથી. એટલે મીન્સ કે ભવિષ્યમાં કાર્ય થશે પણ ખરા અને ન પણ થાય. આવું કંઈક કન્ફ્યુઝન હોય ત્યારે મોટે ભાગે આપણે શેલનો ઉપયોગ કરીએ છીએ. તો આ જે બેઝિકલી જે ત્રણ ટેન્સ છે, પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ, એ આપણે એક્ઝામ્પલ વાઇઝ આમાં જોયું અને એનું ઇન્ડિકેશન શું છે, એ શું સૂચવે છે એ પણ આપણે જોયું. આઈ હોપ બધાને સમજાતું હશે. બરાબર ને? હવે આગળ આપણે જઈએ તો તમે એક સ્લાઇડમાં જોઈ શકો છો, ઓલ ટેન્સીસ હેવ ડિવાઇડેડ ઇન્ટુ 4 પાર્ટ્સ. બધા જ જે કાળ છે એટલે કે એક કાળના 4 ભાગ પડે છે. મીન્સ કે
4 ટેન્સમાં એ ડિવાઈડ થયેલા છે. બરાબર. તો એમાં પહેલું જે છે પ્રેઝન્ટ ટેન્સ, એમાં તમને કીધું અ વર્બ વિચ ઇન્ડિકેટ્સ અબાઉટ પ્રેઝન્ટ ટાઈમ ઓર એક્શન ઇઝ નોન એઝ પ્રેઝન્ટ ટેન્સ. એ આપણે પ્રેઝન્ટ ટેન્સમાં વાત કરી. બરાબર. અને ટાઈપ્સ ઓફ ટેન્સ પ્રેઝન્ટ ટેન્સમાં પછી આપણે નીચે આવીએ તો એ 4 પ્રેઝન્ટ ટેન્સમાં ડિવાઈડ થાય છે. ઓલ ટેન્સીસ આર ડિવાઇડેડ ઇન્ટુ 4 પાર્ટ્સ. ઓલ 3 ટેન્સીસ, એટલે ટોટલ 12 ટેન્સીસ થાય છે. પણ બેઝિકલી મેં તમને કાલે પણ વાત કરી હતી અને આજે પણ પાછું રિપીટ કરી દઉં, સ્પોકન જ્યારે શીખો છો ત્યારે આપણે માત્ર ને માત્ર 9 કાર્ડનો ઉપયોગ વધારે પડતો કરીએ છીએ. હવે આપણે આગળ વધતા જોઈએ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જે છે, એસ મીન્સ હિયર સબ્જેક્ટ. આઈ હેવ યુઝ શોર્ટ ફોર્મ્સ બીકોઝ ટાઈમ કન્ઝ્યુમિંગ નો. અત્યારે તમને ખબર છે ફાસ્ટ સમય ચાલે છે એટલે એસએમએસનો ઉપયોગ કરીએ છીએ આપણે. ઓકે, સો આપણે એસ મીન્સ હિયર સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ SES પ્લસ O મીન્સ ઓબ્જેક્ટ, રાઈટ, જેને આપણે ગુજરાતીમાં કર્મ કહીએ, એન્ડ સબ્જેક્ટ મીન્સ આપણે ગુજરાતીમાં એને કર્તા કહીએ. ઓકે, બટ હિયર વી વિલ નોટ ટોક અબાઉટ નાઉ કર્તા એન્ડ કર્મ, વી વિલ ટોક અબાઉટ સબ્જેક્ટ એન્ડ ઓબ્જેક્ટ, કારણ કે આપણે ઇંગ્લિશ શીખીએ છીએ, રાઈટ. તો ઇંગ્લિશમાં આપણે હવે અત્યારે સબ્જેક્ટ મીન્સ તમારે સમજી લેવાનું, દેટ ઇઝ મીન્સ કર્તા, રાઈટ. V1 મીન્સ you have to understand that first form of the verb, બરાબર, ક્રિયાપદનું બેઝિક અથવા તો મુખ્ય રૂપ, બરાબર. then plus SES is just a suffix, એને સફિક્સ કહેવાય, જેને ગુજરાતીમાં પ્રત્યય કહી શકાય છે, બરાબર. and plus O means object, એટલે કે કર્મ. હવે એક્ઝામ્પલ તમને આપ્યું છે, દેટ ઇઝ બેઝિક આપણું જે SVO જે આપણે બેઝિક કરીએ છીએ, SVO બધાને ખબર જ હશે, રાઈટ. તો એસવીઓનું એક્ઝામ્પલ મેં તમને અહીંયા એક આપ્યું છે કે આઈ પ્લે ફૂટબોલ. હવે આના પર તમે ઘણા બધા અસંખ્ય બીજા એક્ઝામ્પલ્સ બનાવી શકો છો, જે આજે હું તમને હોમવર્કમાં આપવાનો છું, રાઈટ. અને બીજું તમને જે રૂપ આપ્યું છે V પ્લસ SES. નાઉ ધ ક્વેશ્ચન ઇઝ દેટ કે V1 કયા સબ્જેક્ટ સાથે આવે અને SES વાળું જે રૂપ છે, જે ક્રિયાપદનું જે રૂપ છે, એ કયા કર્તા સાથે આવે. દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સો લેટ મી પોઈન્ટ આઉટ ઇન ટુ ધીસ દેટ થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ્સ, ધીઝ આર 3, he, she and it. Okay, so with these subjects only the verb comes with SES. I repeat, ફરી પાછું રિપીટ કરું છું કે 7 સબ્જેક્ટ્સમાં 3 સબ્જેક્ટ્સ એવા છે દેટ ઇઝ નોન એઝ થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ્સ. ત્રીજા પુરુષ એકવચનના એ કર્તા ગણવામાં આવે છે, દેટ ઇઝ he, she and it. નાઉ he means masculine gender, all related. she means all feminine gender, બરાબર. and it means neuter gender, બરાબર. એ બધાની સાથે પ્રેઝન્ટ ટેન્સમાં મીન્સ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં શું આવે છે? વર્બ પ્લસ SES. આઈ હેવ રિટન વન હિયર, મધર કુક્સ ફૂડ. નાઉ વિથ ધીસ યુ કેન મેક સો મેની ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ. આવા તમે ઘણા બધા સેન્ટેન્સીસ બનાવી શકો છો. હી પ્લેઝ ફૂટબોલ, શી કુક્સ નાઇસ ફૂડ, શી ઇટ્સ બનાના, રાઈટ. તો ઓનલી હી, શી, ઇટને રિલેટેડ જે જેન્ડર છે એ આવવા જોઈએ, એટલે કે મેસ્ક્યુલિન જેન્ડર, ફેમિનાઇન જેન્ડર અને ન્યુટર જેન્ડર. આ 3 જે જેન્ડર છે એ જેન્ડરના સબ્જેક્ટ્સ તમે લઈ લો, દેટ ઇઝ હી. મેસ્ક્યુલિન જેન્ડર મીન્સ હી, ફેમિનાઇન જેન્ડર મીન્સ શી એન્ડ ન્યુટર જેન્ડર મીન્સ ઇટ. ઓકે, તો આ 3 જે જેન્ડર છે એને રિલેટેડ કોઈ પણ નામ હોઈ શકે, કોઈ પણ સર્વનામ હોઈ શકે કે કોઈ પણ પ્રોનાઉન હોઈ શકે, બરાબર. તો એની સાથે તમે જે કંઈ ક્રિયાપદનો પ્રેઝન્ટ ટેન્સમાં એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ઉપયોગ કરો તો એની સાથે વર્બ હંમેશા SES વાળું જ આવે. હવે આના માટે તો ઘણા બધા રૂલ્સ છે કે કોની પાછળ S લાગે ને કોની પાછળ ES લાગે, એ આપણે અત્યારે જોવાનું નથી.
તો હું તમને એક બીજું આમાં ડિટેલમાં જોવા માટે કહીએ છીએ કે ભાઈ ઇટ ઇઝ યુઝડ વિથ અ હેબિચ્યુઅલ એક્શન એન્ડ ડેઇલી રૂટીન. મેં તમને પહેલાં પણ વાત કરી હતી કે ડેઇલી રૂટીન એટલે રોજબરોજના તમારા જે કાર્યો છે, વોટ એવર યુ આર ડુઈંગ એવરી ડે ફ્રોમ મોર્નિંગ ટિલ ઇવનિંગ, વોટ એવર યુ ડુ, તમે જે કંઈ કાર્ય કરો છો દેટ ઇઝ નોન એઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એ બધું જ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે. બરાબર. ફોર એક્ઝામ્પલ એટ ધ લાસ્ટ ઓફ ધ સેન્ટેન્સ એવરી ડે, રાઈટ, એવરી ડે જેવા શબ્દ, એવરી વીક, એવરી મંથ, એવરી યર. હવે એની પહેલાં આપણે નેક્સ્ટ ટેન્સમાં જઈએ ને એ પહેલાં હું તમને એક ડિટેલમાં વાત કરું અબાઉટ ધ ફોર્મ્સ ઓફ ધ વર્બ. નાઉ યુ આર રાઇટ ડાઉન, you write down everybody. I think you should keep one notebook with you. તમારે બધાએ એક નોટબુક તમારી સાથે રાખો, જે આપણે મેઇન પોઈન્ટ્સ તમારા જે છે એ નોટ ડાઉન કરતા જાઓ તો સારું છે. ઓકે, સો રિગાર્ડિંગ ધ પોઈન્ટ્સ, 5 types of verb, very important it is. Now listen, there are 5 types of verb. આ 5 types જે verbs છે એના અલગ અલગ ફોર્મ્સથી જ બધા ટેન્સીસ બને છે. આ ધ્યાન રાખો. એ ટાઈપ્સ ઓફ વર્બ ચેન્જ થાય એટલે ટેન્સ પણ ચેન્જ થઈ જાય છે. ખ્યાલ આવ્યો? ટાઈપ્સ ઓફ વર્બ એટલે કે ક્રિયાપદનું રૂપ ચેન્જ થાય એટલે પણ ટેન્સ ચેન્જ થઈ જાય છે. સમજાઈ ગયું? તો બેઝિકલી જોઈએ તો 5 types of verb. જરા નોટ ડાઉન કરી લેજો બધા. 5 types of verb. First one is V1, that is first form of the verb, right? First form of the verb, that is V1. હવે V1 આપણે ક્યાં ઉપયોગ કરીએ છીએ એ હું તમને કહી દઉં. મોટે ભાગે પ્રેઝન્ટ ટેન્સમાં, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં 4 સબ્જેક્ટ સાથે I, we, you અને they, આ 4 જે પર્સનલ પ્રોનાઉન્સ છે, જે કરતા છે, એની સાથે આપણે V1નો ઉપયોગ કરીએ છીએ. મીન્સ કે ઓનલી ક્રિયાપદ, દેટ ઇઝ ઓનલી વર્બ વી આર યુઝિંગ વિથ ધીઝ 4 સબ્જેક્ટ્સ. ઓકે, આપણે અને V2 જે છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આપણે પછી જોવાનું છે. એ વચ્ચે હું તમને આ થોડુંક વધારે ક્લેરિફિકેશન આપું છું કે વર્બના કેટલા ફોર્મ્સ હોઈ શકે. બરાબર? તો જરા નોટ ડાઉન કરી લો. V1 આપણે જોયું. હવે V2 તમે જોઈ શકો છો. V2માં એ પાસ્ટ ફોર્મ ઓફ ધ વર્બ એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. બરાબર ને? ધ એક્શન વિચ ઇઝ ઓલરેડી ટેકન પ્લેસ, જે ક્રિયાઓ બની ગઈ છે એના માટે V2નો ઉપયોગ કરીએ છીએ. બરાબર? V2 મીન્સ ફાસ્ટ ફોર્મ ઓફ ધ વર્બ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જે પાસ્ટ ફોર્મમાં ઉપયોગ થાય છે. દેટ ઇઝ ઓનલી સિમ્પલ પાસ્ટ. એ માત્ર સિમ્પલ પાસ્ટમાં જ ઉપયોગ થાય છે. ધ્યાન રાખજો. બરાબર? જસ્ટ નોટ ઇટ ડાઉન સમવેર. બીજું છે V3. V3 મીન્સ થર્ડ ફોર્મ ઓફ ધ વર્બ. બરાબર? ઇટ ઇઝ નોન એઝ પાસ્ટ પાર્ટિસિપલ, જેને ગુજરાતીમાં ભૂતકૃદંત કહેવાય. ભૂતકૃદંત. બરાબર ને? હવે પાસ્ટ પાર્ટિસિપલ જે છે એ મોસ્ટલી આપણે કોઈ પણ પરફેક્ટ ટેન્સીસમાં ઉપયોગ થાય છે. ઓલ પરફેક્ટ ટેન્સીસ, જે બધા પૂર્ણકાળ છે, બધા જ પ્રકારના પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળ, આ બધા જમાં જ્યારે ક્રિયાપદના રૂપનો ઉપયોગ થશે ત્યારે એ V3 જ આવશે. બરાબર? એટલે કે ભૂતકૃદંત જ આવશે. એ સિવાય આપણે ભૂતકૃદંતનો ઉપયોગ એક્ટિવ પેસિવમાં પણ કરીએ છીએ. વી યુઝ ઇન એક્ટિવ પેસિવ. Okay, not only in the active passive, sometimes we are using as a noun also, we are using as an adjective also. બરાબર? તો આ ભૂતકૃદંત જે છે એ વર્બના થર્ડ ફોર્મ તરીકે ઓળખાય છે. રાઈટ? પછી V4 મીન્સ પ્રેઝન્ટ પાર્ટિસિપલ એને કહેવાય. પ્રેઝન્ટ પાર્ટિસિપલ, જેને વર્તમાન કૃદંત કહેવાય. બરાબર? એમાં ખાસ કરીને વર્બ પ્લસ ING, V1 પ્લસ INGનો ઉપયોગ કરો કે વર્બ પ્લસ INGનો ઉપયોગ કરો, બોથ આર સિમિલર. આ બંને સરખા છે. ઓકે, એ મોટે ભાગે કન્ટિન્યુઅસ ટેન્સમાં ઉપયોગ થાય છે. બધા જ કન્ટિન્યુઅસ ટેન્સ, ઓલ કન્ટિન્યુઅસ ટેન્સ. ઓકે,
જેને કહેવાય V4, જેને વર્તમાન કૃદંત કહેવાય છે ગુજરાતીમાં, એને વર્તમાન કૃદંત કહેવાય. મીન્સ V1 પ્લસ ing, રાઈટ. એન્ડ ફિફ્થ ફોર્મ જે છે એ અત્યાર સુધી આપણે કરીએ છીએ ઉપયોગ, પણ બહુ ઓછા, બરાબર. V5 જે છે દેટ ઇઝ નોન એઝ ઇન્ફિનિટિવ, એને ઇન્ફિનિટિવ કહેવાય. અને ઇન્ફિનિટિવ અને ગુજરાતીમાં એને સામાન્ય કૃદંત કહેવાય છે. હવે સામાન્ય કૃદંતનો ઉપયોગ નહીં કરું, હું ઇન્ફિનિટિવ જ કહીશ, બરાબર, કારણ કે આપણે ઇંગ્લિશ શીખવાનું છે. તો ઇન્ફિનિટિવમાં શું હોય? વોટ ઇઝ ઇન્ફિનિટિવ? ઇન્ફિનિટિવ મીન્સ ટુ પ્લસ વર્બ, એટલે કે ટુ વાળું ક્રિયાપદ. પહેલાં ટુ આવે, પછી ક્રિયાપદનું રૂપ આવે, બરાબર. દેટ ઇઝ કોલ્ડ ટુ પ્લસ વર્બ. હવે આના માટે એક અમુક બેઝિકલી શબ્દો છે, અમુક જે શબ્દો છે એ શબ્દો પછી હંમેશા ટુ પ્લસ વર્બ જ આવે. દેટ કમ્સ ટુ પ્લસ વર્બ ઓલવેઝ. એ વર્ડ જે છે એ ગમે તે ટેન્સમાં હોય, રાઈટ, વોટ એવર ટેન્સ ઇટ ઇઝ. આઈ એમ જસ્ટ રિપીટિંગ ધોઝ વર્ડ્સ. એ વર્ડ્સ હું તમને કહું છું. એક તો વોન્ટ, WANT, બરાબર, વોન્ટ. પછી વિશ, WISH, વિશ. પછી લાઈક, LIKE, લાઈક, બરાબર. વોન્ટ, વિશ, લાઈક. ડિઝાયર, DESIRE, ડિઝાયર. પછી એન્ડ્યોર, ENDURE, એન્ડ્યોર, બરાબર. પછી રેડી, READY, રેડી. અને ઈગર, EAGER, ઈગર. આ જે શબ્દો છે એના પછી હંમેશા ટુ પ્લસ વર્બ જ આવે. આ વર્ડ્સ જે છે એ ગમે તે કાળમાં હોય, ચાહે કન્ટિન્યુઅસ ટેન્સ હોય, એટલે કે વોન્ટ હોય, વોન્ટેડ હોય, વોન્ટિંગ હોય, હેવ વોન્ટેડ હોય, હેડ વોન્ટેડ હોય, વોટ એવર ફોર્મ ઇટ ઇઝ, કોઈ પણ ફોર્મ હોય, બટ એના પછીનું જે ક્રિયાપદ છે દેટ ઇઝ ટુ પ્લસ વર્બ, એટલે કે ટુ પ્લસ ક્રિયાપદ જ આવે. દેટ ઇઝ અ રૂલ ઇન ગ્રામર. આ ગ્રામરમાં રૂલ છે. ઓકે, નાઉ ધીસ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન અબાઉટ ફોર યુ. નાઉ વી આર સ્ટેપિંગ બેક ટુ ધ પોઈન્ટ. આપણે ફરી પાછા પોઈન્ટમાં આગળ આવીએ છીએ. Present continuous tense. Now what is present continuous tense? Present continuous means you can see that it is last point તમે જોઈ શકો છો. It is used when an action is going on that at that time of speaking. Yes, એટલે એનો મતલબ એ થાય છે કે તમે જ્યારે કોઈ પણ વાતનો અટરન્સ કરો છો, બોલો છો, કોઈ પણ એક્શનને તમે વર્ણવો છો, જે ક્રિયા ચાલુ છે. ફોર એક્ઝામ્પલ, આઈ એમ ટીચિંગ યુ પ્રેઝન્ટલી ઇંગ્લિશ. અત્યારે હું તમને ઇંગ્લિશ શીખવાડું છું, રાઈટ. સો દેટ ઇઝ કન્ટિન્યુઅસ ટેન્સ. એ કન્ટિન્યુઅસ છે, બરાબર, સમજાય છે ને? હવે ફોર એક્ઝામ્પલ એને આપણે ડિટેલમાં જોઈએ તો, એના સ્ટ્રક્ચરમાં જોઈએ તો, સબ્જેક્ટ, S means subject, now you know, then plus aim is R. આ એમ ઇઝ આર જે છે એ ટુ બી ફોર્મ્સ. ટુ બી મીન્સ ઇઝ અ વર્બ. ટુ બીના ફોર્મ્સ છે, બરાબર. અત્યાર સુધી આપણે ઇઝેમાર બોલતા હતા. દેટ ઇઝ નોટ ઇઝેમાર, ઇટ ઇઝ એમ ઇઝ આર. નાઉ વાય દેટ ઓલ્સો આઈ એમ ટેલિંગ યુ. શા માટે પણ તમને કહી દઉં. Because the first subject is always I. When you start speaking subject, you have to start from I. I, we, you, they, he, she, it. Okay, so that is why we are using am is are, not is am are. Okay, so if તમે જો આવું બોલતા હોય તો that is a wrong one. હવે પછી આપણે am is are બોલશું, not is am are. Okay, so subject plus am is are plus V1 plus ing plus object આ એનો બેઝિક ફોર્મ છે, રાઈટ. એનું છે I am playing football, I am playing cricket, we are learning English, બરાબર. He is playing football, whatever you can add. He is eating his food. I am speaking English. See, understood? તો
એમ ઇઝ આર પ્લસ V1 પ્લસ ING એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે આ કન્ટિન્યુઅસ ટેન્સ છે. ઓકે, another one is also given, we are writing later. Now આપણે જરા ડિટેલમાં જોઈએ તો only I plus am, you can write in the notebook, તમે નોટબુકમાં લખી શકો છો. I plus am, he she it plus is, and we you they plus are. V1 પ્લસ ING એક કોમન રહેશે બધા સાથે, પણ અત્યારે આપણે જોવાનું છે કે I પ્લસ એમ, he she it પ્લસ is, and we you they પ્લસ are. આ ટુ બી ફોર્મ્સનું એરેન્જમેન્ટ છે, બરાબર? એ પ્રમાણે આપણે સેન્ટેન્સમાં એનો ઉપયોગ કરીએ છીએ. ક્યારેક ક્યારેક એવું થઈ જાય કે આપણે આઈની સાથે ઇઝનો ઉપયોગ કરી નાખીએ, હીની સાથે એમનો ઉપયોગ કરી નાખીએ, વીની સાથે ઇઝનો ઉપયોગ કરી નાખીએ, બટ દેટ ઇઝ અ રોંગ થિંગ. તો એ હું તમને એટલા માટે હું આ ડિટેલમાં તમને કીધું કે યુ કેન યુઝ એઝ પ્રોપર મેનર, રાઈટ? તમે પ્રોપર મેનરમાં ઉપયોગ કરી શકો છો, રાઈટ? આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ગાઈઝ. હવે આપણે આગળ વધીએ. જે થર્ડ ટેન્સ છે એ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે થોડો નીચે આવો, એનું ટેન્સ વિશે તમને આપેલું છે થોડું. This tense is used when an action completes at the time of speaking. એનો મતલબ એ થાય છે કે પરફેક્ટ ટેન્સ એક એવો ટેન્સ છે કે જેમાં તમે વાક્ય બોલતા હોય એ સમયે તમારી જે ક્રિયા છે એ ઓલરેડી પૂર્ણ થઈ ગઈ છે, બરાબર ને? યોર એક્શન ઇઝ ઓલરેડી ઓવર, એટલે કે એક્શન પૂરી થઈ ગઈ છે. એનો મતલબ તમારે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ થાય છે, બરાબર? ફરી પાછું રિપીટ કરો. ધીસ ટેન્સ ઇઝ યુઝડ વેન એન એક્શન કમ્પ્લીટ્સ એટ ધ ટાઈમ ઓફ સ્પીકિંગ. જ્યારે તમે બોલતા હો છો ત્યારે એ ક્રિયા ઓલરેડી પૂર્ણ થઈ ગઈ હોય છે, એના માટે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે એને ડિટેલમાં જોઈએ તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના બેઝિક સ્ટ્રક્ચરમાં શું આવે, એની રચનામાં શું આવે, તો કે સબ્જેક્ટ પ્લસ હેઝ, હેવ, V3 અને ઓબ્જેક્ટ. એટલે મેં તમને પહેલાં પણ કીધું હતું કે V3 મીન્સ ભૂતકૃદંત. જે ક્રિયાપદના 5 રૂપો મેં કીધા એમાં થર્ડ જે ફોર્મ મેં તમને કીધું એ થર્ડ ફોર્મમાં V3 આપેલું છે. જુઓ, V3 મીન્સ ક્રિયાપદનું ત્રીજું રૂપ, જેને આપણે ગુજરાતીમાં ભૂતકૃદંત કહી શકાય, ઇંગ્લિશમાં પાસ્ટ પાર્ટિસિપલ કહી શકાય એને, જે દરેક પરફેક્ટ ટેન્સમાં આવશે, ઇન ઓલ પરફેક્ટ ટેન્સીસ, બરાબર? પછી ચાહે પ્રેઝન્ટ હોય, પાસ્ટ હોય કે ફ્યુચર હોય. ઓકે, એ સ્ટેપ બાય સ્ટેપ આપણે જ્યારે આગળ વધશું ત્યારે હું તમને સમજાવીશ. આઈ વિલ મેક યુ અન્ડરસ્ટેન્ડ. ઓકે, તો એના સ્ટ્રક્ચરમાં તમે જુઓ સબ્જેક્ટ. સબ્જેક્ટ તમને ખબર જ છે 7 સબ્જેક્ટ્સ છે. હવે 7 સબ્જેક્ટ્સમાંથી 4 સબ્જેક્ટ્સ એવા છે, 4 સબ્જેક્ટ્સ, પ્લીઝ નોટ ડાઉન ધીસ. હું ડિટેલમાં હવે જાઉં છું. 4 સબ્જેક્ટ્સ એવા છે કે જેની સાથે હેવ અને V3 જ આવે. આઈ એમ રિપીટિંગ ધ સબ્જેક્ટ્સ. આઈ, વી, યુ એન્ડ ધે. આ 4 સબ્જેક્ટ એવા છે, આઈ, વી, યુ એન્ડ ધે. આ 4 સબ્જેક્ટની સાથે હંમેશા હેવ પ્લસ V3 જ આવે. ઓબ્જેક્ટ બધામાં કોમન હોય છે ભાઈ. ક્રિયાપદના રૂપ પછી જે કંઈ તમે લખો એ બધું ઓબ્જેક્ટ જ કહી શકાય. દેટ ઇઝ ઓલ કન્સિડર્ડ એઝ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ કેન બી 1 સેન્ટેન્સ, 1 વર્ડ ઓર પેરેગ્રાફ. એ પેરેગ્રાફ પણ હોઈ શકે છે, રાઈટ? તો મેં તમને કીધું એમ કે 4 સબ્જેક્ટ એવા આઈ, વી, યુ, ધે પ્લસ V3, હેવ પ્લસ V3, એટલે એની સાથે હંમેશા હેવ પ્લસ V3 જ આવે, બરાબર? એનું એક્ઝામ્પલ મેં તમને અહીં આપ્યું છે. આઈ હેવ પ્લેડ ફૂટબોલ, આઈ હેવ પ્લેડ ક્રિકેટ. મીન્સ ક્રિકેટ રમવાની ક્રિયા ઓલરેડી પૂર્ણ થઈ ગઈ છે. ઓકે, તો એનું સ્ટ્રક્ચર પણ નીચે મેં સમજાવ્યું છે, તમે જોઈ શકો છો. સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ.
હવે આમાં 4 સબ્જેક્ટ તમે બીજા એડ કરી શકો છો. આઈ હેવ પ્લેડ ફૂટબોલ, વી હેવ પ્લેડ ફૂટબોલ, યુ હેવ પ્લેડ ફૂટબોલ, બરાબર, or they have played football. So these sentence you can use like this. નીચે પણ આપેલું જો we have written a letter, right? So you can use I have written a letter, you have written a letter, they have written a letter, બરાબર. So these all 4 subjects, આ બધા જે 4 subjects છે એની સાથે have plus V3 જ આવશે. That is a rule in the grammar. But before learning to speaking, I am telling you all these things. સ્પીકિંગ આપણે આગળ શીખીએ એ પહેલાં આ બેઝિક બહુ જરૂરી છે ગાઈઝ. એટલા માટે હું તમને આના ઉપર સ્ટ્રેસ કરું છું વધારે. આઈ એમ સ્ટ્રેસિંગ મોર ઓન ધીસ. ઓકે, હવે પ્રેઝન્ટ ટેન્સનો ચોથો પ્રકાર, બરાબર, જેના આપણે ઉપયોગ કરીએ છીએ નો ડાઉટ, પણ રનિંગ ટોકિંગમાં આપણે બહુ ઓછો ઉપયોગ કરીએ છીએ. રનિંગ ટોકિંગ એમાં બહુ ઓછો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ગુજરાતીમાં એને કહી શકાય, બરાબર ને. તો એના ઓફિસ તમે જોઈ શકો છો. સબ્જેક્ટ્સ તમે જુઓ, એ પહેલાં એ ટેન્સ શું છે એ સમજી લો નીચે. તો નીચે તમે લાસ્ટ લાઈન જે જોઈ શકો છો એમાં તમારા સ્ક્રીન ઉપર ફ્લેશ આઉટ થતું હશે, જોઈ શકો છો કે ઇટ ઇઝ યુઝડ વેન એન એક્શન ઇઝ ગોઈંગ ઓન. જો એ ત્યારે ઉપયોગ થાય છે જ્યારે ક્રિયા ચાલુ હોય છે. ગોઈંગ ઓન કન્ટિન્યુઅસલી, સતત એ ચાલુ રહે છે. એન્ડ યેટ ઇટ ઇઝ ગોઈંગ ઓન, નોટ કમ્પ્લીટેડ, અને હજી સુધી એ ચાલુ છે, એ પૂર્ણ નથી થયું, બરાબર. યેટ ઇટ ઇઝ ગોઈંગ ઓન બટ નોટ કમ્પ્લીટેડ, એ ક્રિયા પૂર્ણ થઈ નથી. એના માટે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. હવે એના સ્ટ્રક્ચર વિશે તમે જરા જુઓ તો સ્ટ્રક્ચર જોઈ શકો છો કે સબ્જેક્ટ પ્લસ હેઝ, હેવ પ્લસ બીન. આ બીન કમ્પલસરી છે. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં બીન પ્લસ V1 પ્લસ ING ઇટ ઇઝ કમ્પલસરી, એ એમાં એડ કરવું જ પડે તો જ એ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ગણી શકાય, બરાબર. ઓબ્જેક્ટ કોમન, સબ્જેક્ટ કોમન. હવે મેં તમને પહેલાં પણ સમજાવ્યું અને ફરી પાછું સમજાવું છું કે 4 સબ્જેક્ટ જેની સાથે હેવ જ આવે. ફરી પાછું રિપીટ કરું છું, આઈ, વી, યુ, દે, એની સાથે હેવ જ આવે. પહેલાંમાં પણ એ જ હતું, આમાં પણ એ જ લાગુ પડશે. ઇટ કેન બી એપ્લિકેબલ હિયર ઓલ્સો ધ સેમ. બાકીના જે 3 કરતા છે હી, શી અને ઇટ, એની સાથે હેઝ જ આવે. આ ધ્યાન રાખજો. પરફેક્ટ ટેન્સની વાત કરીએ છીએ આપણે, પછી પ્રેઝન્ટ પરફેક્ટ હોય કે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ હોય એમાં ધ્યાન રાખવાનું છે. ઓકે, હી, શી એન્ડ ઇટ જે થર્ડ પર્સન સિંગ્યુલરના સબ્જેક્ટ છે એની સાથે હેઝ પ્લસ આગળના રૂપ જે છે એમને આવશે, બરાબર. એના માટે હું તમને એક્ઝામ્પલ કહું કે આઈ હેવ બીન પ્લેઇંગ ફૂટબોલ. હવે આની જગ્યાએ તમે હી વાપરવું છે તો આખું સ્ટ્રક્ચર ચેન્જ થઈ જશે. તો શું થશે? હી હેઝ બીન પ્લેઇંગ ફૂટબોલ. ખ્યાલ આવ્યો? અહીંયા તમે જોઈ શકો છો આઈ હેવ બીન પ્લેઇંગ ફૂટબોલ. નીચે તમને એનું સ્ટ્રક્ચર ફ્લેશ આઉટ કર્યું છે, સ્ક્રુટિનાઇઝ કર્યું છે, આપણે અલગ અલગ એને વર્ણવ્યું છે. ફોર એક્ઝામ્પલ સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ V1 પ્લસ ING પ્લસ ઓબ્જેક્ટ, એ સેન્ટેન્સનું છે. જે ઉપર પણ આપણે ઉપર જે લીધું છે એ જનરલ છે, નીચે જે છે એ સેન્ટેન્સને રિલેટેડ છે, બરાબર. અને બીજું તો પણ કહી શકો છો. આના હું તમને કહી દઉં બીજા, વી હેવ બીન રાઇટિંગ લેટર. જો વીમાં પણ મેં ઉપયોગ કર્યો, એમાં હેવ જ આવ્યું. યુ હેવ બીન રાઇટિંગ લેટર, જો એમાં પણ સેમ ટુ સેમ ફોર્મ આવ્યા. દે હેવ બીન રાઇટિંગ લેટર, એમાં પણ હેવ બીન અને V1 પ્લસ ING જ આવ્યું, બરાબર. અને આગળ તમે જુઓ જે 3 સબ્જેક્ટ મેં તમને કીધા, હી, શી અને ઇટ, એને આપણે અહીંયા સેન્ટેન્સમાં ઉપયોગ કરીએ તો હી હેઝ બીન, જો હેવ બીનની જગ્યાએ શું થઈ ગયું? હેઝ બીન થઈ ગયું. તો હી હેઝ બીન રાઇટિંગ અ લેટર. પાછળના તમે ક્રિયાપદો કોઈ પણ લઈ શકો છો, ઇટ કેન બી સેમ, પણ આ ફોર્મેટ જે છે એ બદલવું જોઈએ નહીં.
હિશી ઇટ મીન્સ એની સાથે હેઝ બીન V1 ING જવું જોઈએ. આ ખાસ ધ્યાન રાખવાનું છે. નાઉ પાસ્ટ ટેન્સ. પાસ્ટ ટેન્સ મીન્સ બેઝિકલી હું તમને કહી દઉં પાસ્ટ ટેન્સ શું છે. અ વર્બ વિચ ટેલ્સ અબાઉટ પાસ્ટ ટાઈમ. પાસ્ટ ટાઈમ મીન્સ વીતી ગયેલો સમય, બરાબર, જે એક્શન ભૂતકાળમાં પૂર્ણ થઈ ગઈ છે. ફોર એક્ઝામ્પલ, ગઈકાલે મેં તમને કોમ્યુનિકેશન વિશે સમજાવ્યું હતું, રાઈટ? સો દેટ એક્શન ઇઝ ઓલરેડી ઓવર. એ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ઓકે, સો દેટ ઇઝ અ પાસ્ટ. ટુ શો ધ પાસ્ટ ટેન્સ મોસ્ટલી આપણે એવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, yesterday, right? Yesterday, then last night, last week, last month, last year, બરાબર? આ લાસ્ટ જેટલા શબ્દો ઉપયોગમાં આવે છે એ બધા જ પાસ્ટ ટેન્સ બતાવે છે. ઓકે, તો એવું કંઈ નથી કે સિમ્પલ પાસ્ટમાં જ ઉપયોગ થાય. ઇટ કેન બી યુઝડ ઇન ઓલ અધર પાસ્ટ ટેન્સ. બીજા પાસ્ટ ટેન્સમાં પણ તમે એનો ઉપયોગ કરી શકો છો. દેટ શોઝ દેટ એક્શન ઇઝ ઓલરેડી ઓવર. ઓકે, તો અમે શબ્દ આપ્યું છે અ વર્બ વિચ ટેલ્સ અબાઉટ પાસ્ટ ટાઈમ. પાસ્ટ ટાઈમ એટલે ભૂતકાળના સમયની તમને પ્રતીતિ કરાવે છે. ક્રિયાપદ એવું આવી જાય કે જ્યાં તમે ઓલરેડી સમજી જાઓ. હા, બટ યુ મસ્ટ નો ધ ફોર્મ્સ ઓફ ધ વર્બ. તમને વર્બના ફોર્મ્સ ખબર હોવા જોઈએ કે ભાઈ V1 શું છે અને V2 શું છે, તો તમને ખ્યાલ આવે ટેન્સ. ફોર એક્ઝામ્પલ, હું તમને એમ કહું આઈ વેન્ટ ટુ ધ માર્કેટ. તો વેન્ટ ટુ ધ માર્કેટ મીન્સ એ તમને ખ્યાલ હોવું જોઈએ કે ગોનું પાસ્ટ ટેન્સ છે, બરાબર? હવે તમે વેન્ટને જ ક્રિયાપદ ગણી જાઓ તો દેટ ઇઝ રોંગ. ઓકે, દેન યુ કેનોટ અન્ડરસ્ટેન્ડ. તો તમે સમજી શકો નહીં કે આ પાસ્ટ છે, રાઈટ? તો તમને ફોર્મ્સ ખબર હોવા જોઈએ, વર્બના ફોર્મ્સ ખબર હોવા જોઈએ, જે આપણે અહીંથી શીખીશું. ઓકે, હું તમને સમજાવીશ. અત્યારે આપણે બેઝિકલી જે જોવાનું છે એ જોઈ લઈએ, બરાબર? તો પાસ્ટ ટેન્સ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 4 પાર્ટ્સ દેટ લાઈક અધર્સ, બીજાની જેમ, બરાબર? હવે સિમ્પલ પાસ્ટમાં તમે જુઓ તો સબ્જેક્ટ પ્લસ V2 એટલે કે સેકન્ડ ફોર્મ ઓફ ધ વર્બ, ક્રિયાપદનું બીજું રૂપ, બરાબર? ફોર એક્ઝામ્પલ, ગો, વેન્ટ, ગોન. એનું એક્ઝામ્પલ આપું. 5 મેં રૂપો આપ્યા. એનું ગોનું એક રૂપ પેલું કે ગો એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ, વેન્ટ એટલે કે પાસ્ટ ફોર્મ, પછી ગોન એટલે કે V3 એટલે કે ભૂતકૃદંત, ગોઈંગ એટલે વર્તમાન કૃદંત, અને ટુ ગો એટલે કે ઇન્ફિનિટિવ. આવી રીતે એક ક્રિયાપદનું રૂપ ચેન્જ થાય છે. તો અહીંયા આપણે સિમ્પલ પાસ્ટમાં V2નો ઉપયોગ કરવાનો છે, એટલે કે ક્રિયાપદના બીજા રૂપનો ઉપયોગ કરવાનો છે. રેડી? એના માટે એ બધા સબ્જેક્ટની સાથે V2 જ આવશે. એમાં કોઈ એવો રૂલ નથી કે આ સબ્જેક્ટની સાથે આ આવે ને આ સબ્જેક્ટની સાથે બીજું કોઈ રૂપ આવે. નો, વિથ ઓલ સબ્જેક્ટ્સ I, we, you, they, he, she, it, આ બધા 7 સબ્જેક્ટ જે છે એ બધા સાથે V2 જ આવશે. એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જ આવશે. ચાહે તમે I ઉપયોગ કરો કે ચાહે they ઉપયોગ કરો કે ચાહે he ઉપયોગ કરો, બધાની સાથે V2 જ આવશે. ઓકે, એનું એક્ઝામ્પલ મેં તમને આપ્યું છે. ફોર એક્ઝામ્પલ, I played cricket, I played chess. હવે આની જગ્યાએ તમે આઈની જગ્યાએ ગમે તે સબ્જેક્ટ વાપરો, એ પ્લેઇડનું પ્લેઇડ જ રહેશે, એમાં કોઈ ચેન્જ થશે નહીં, બરાબર? અને બીજું નીચે મેં કહ્યું I ate food, મેં ખોરાક મારો ક્યારનોય ખાઈ લીધો છે. હવે એ ઈટનું ભૂતકાળ આવ્યું એટ, બરાબર? ઈટ, એટ, ઈટન જે 3 રૂપો છે એમાં એટ જે છે એટલે કે V2 જે છે એ આપણે લીધું છે. ઓકે, હવે ઇટ ઇન્ડિકેટ્સ ધેટ, અને જો શું સૂચવે છે, ઇટ ઇન્ડિકેટ્સ ધેટ ધ એક્શન ઇઝ કમ્પ્લીટેડ ઇન ધ પાસ્ટ. એનો મતલબ એ થાય છે કે ભૂતકાળમાં ક્રિયા ક્યારની એ પૂરી થઈ ગઈ છે, એવું એ સૂચન કરે છે. ઓકે, આગળ આપણે વધીએ તો પાસ્ટ કન્ટિન્યુઅસમાં જોઈએ. તો પાસ્ટ કન્ટિન્યુઅસમાં બહુ ઇઝી છે. તમે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ બરાબર સમજી જાઓ તો ખાલી તમારે ટુ બી ફોર્મ્સ જ ચેન્જ કરવાના છે, બાકી બધું એમને એમ રહેશે. હવે તમે પ્રેઝન્ટ ફ્લેશબેકમાં આપણે જઈએ, થોડા પાછળના વાલામાં જોઈએ તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં શું હતું? એમિઝાર પ્લસ V1 પ્લસ ING આવું હતું, રાઈટ? ઓકે ને? હવે પાસ્ટ કન્ટિન્યુઅસમાં તમે આવો તો વોઝવેર એટલે કે એમિઝારનું વોઝવેર થઈ જાય છે, રાઈટ?
ખ્યાલ આવ્યો? આટલું જ ચેન્જ કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. હવે જોવાનું એ છે કે કોની સાથે વોઝ અને કોની સાથે વર આવશે. આપણે આને વેર નહીં કહેશું, બરાબર? આને બોલવાનું શું? વોઝ વર, બરાબર? વોઝ વર, વેર નહીં બોલીએ. વેર ઇઝ અ ઓલ્ડ ફેશન, બરાબર? આપણે બોલવાનું છે વોઝ વર. ઓકે, તો કયા સબ્જેક્ટ સાથે વોઝ આવે? તો જસ્ટ લેટ મી ટેલ યુ, હું તમને કહી દઉં. આઈ, હી, શી અને ઇટ, આની સાથે વોઝ જ આવે. આઈ રિપીટ, આઈ, હી, શી એન્ડ ઇટ, આની સાથે વોઝ જ આવે. એન્ડ યુ, વી એન્ડ ધે, or you can say we, you and they, both are similar. Okay, એની સાથે વર જ આવે. પણ V1 plus ing, that is common. I have given you example also. I તમને example આપ્યું છે. I was playing cricket. I have taken simple examples and same examples so you can understand properly. તમે એના મેં સેન્ટેન્સ શું કામ એટલા માટે લીધા છે કે તમે એ ફોર્મેટ ચેન્જ થાય, વર્બનું ફોર્મ ચેન્જ થાય એટલે તમે બરાબર સમજી શકો. એટલા માટે મેં આ ટેન્સ લીધા, સેમ સેન્ટેન્સ લીધા છે. ઓકે, હવે આની જગ્યાએ તમે એમ કહો ભાઈ વી વેર ઇટિંગ ફૂડ. નો, ઇટ ઇઝ રોંગ. વોટ વી હેવ ટુ સે? વી વર ઇટિંગ ફૂડ. હાઉ ટુ સ્પીક? વી વર ઇટિંગ ફૂડ. You were eating food. They were eating food. Okay. Suppose I was playing cricket. આપણે શું બોલે? I was playing cricket. That's the wrong one. How to say? I was playing cricket. He was playing cricket. So these are the clear pronunciations. અને pronunciation કહેવાય જેને આપણે ઉપચાર કહી શકીએ કે કોઈ પણ શબ્દનો ઉચ્ચાર બરાબર આપણે કરવો પડે. તો આજે આપણે આટલું જોઈએ અને ફરી પાછા આપણે કાલે મળીશું, બરાબર? આગળના નવા સેશનમાં નવા કાળ સાથે, નવા વિચારો સાથે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વન્સ અગેન.